સહસ્ત્ર કમલ મેં હો રે દારી કિની પરીક્ષા તબે પુરારી. એક કમલ ભરો રાખ્યો જોઈ કમલ નયન પૂજન સહસ હોય. કઠિન ભક્તિ કઠિન ભક્તિ કઠિન ભક્તિ કઠિન ભક્તિ દેખી પ્રભુ શંકર ભય પ્રસન્ન ઈચ્છિતવાર. પ્રણયામ રક્ષાય ત્રિપુર હર જાગૃતિ જગતામ. કમલ પુષ્પોથી મહાદેવનું પૂજન કર્યું છે. તેથી તમે જો પ્રાચીન કોઈ શિવાલય હોય ને એ સરોવરના કિનારે હોય. શા માટે? સરોવરમાં સુંદર કમલ ખીલે છે અને કમલ પુષ્પોથી મહાદેવનું પૂજન થાય છે. અને થઈ શકે ત્યાં સુધી કોઈ પુષ્પો પર પગ ન મૂકો, કારણ કે પુષ્પોમાં લક્ષ્મીજીનો વાસ છે. ઘણા મેં સાધુ સંતોને જોયા છે, કોઈ પુષ્પો પર પોતાનો પગ ન મૂકે, પુષ્પો પગે ન કચરાય. આ લિંગાષ્ટકની પંક્તિ છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ. ભગવાન મહાદેવને ચંદનનો લેપ કરો. અને ભગવાન વ્યાસે તો કહ્યું છે કે જે કોઈ મહાદેવને ચંદનનો લેપ કરે છે, લેપ મતલબ આખું લેપન કરવું ચંદનનું, પણ બજારમાંથી લોયેલું પડીકું નહીં, હાથે ચંદન ઘસવું પડે છે. અને જે માણસ નિત્ય મહાદેવને ચંદનનો લેપ કરે છે નિત્ય રોજ, તેને ઇન્દ્ર પણ પરાજિત ન કરી શકે એવું સામર્થ્ય માણસમાં આવે છે. એ શિવલિંગની પૂજા છે. અને જે મહાદેવને ચંદનનો લેપ કર્યો હોય એ સાંજે એ ચંદનનો લેપ બધો પાત્રમાં ભરી લેવામાં આવે છે. આપણે તો બધું ઉડ કરતો જાય, એ પરંપરા નથી. એટલી ભૂલ ભરેલી આપણી પરંપરા. એ તો વિદ્વાન આચાર્યો કહે કઈ રીતે મહાદેવનું પૂજન થાય, તેની પૂજાની પરંપરા કહે. જે શિવજી ઉપર ચંદન લગાડ્યું બધું ચંદન લઈ લેવામાં પાત્રમાં એકત્ર કરવામાં આવે. પાત્રમાં એકત્ર કરેલું ચંદન એ ભગવાનના મહાદેવના ભક્તોને ચંદન આપવામાં આવે છે. અને એ ચંદન એ મહાદેવના ભક્તો પોતાના ભાલમાં લગાડે. જે રીતે આપણે મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ ચડાવવામાં આવે. અને જે ભસ્મ અભિષેક ભસ્મ સ્નાન થાય, એ ભસ્મ સ્નાન થયા પછી જ્યારે બીજા પ્રહરની પૂજા થાય દિનમાં, ત્યારે ભસ્મ જે શિવજીને ચડાવ્યું એ ભસ્મ બધી ભેગી કરવામાં આવે છે. પીઠ માથાળામાં આજુબાજુમાં જે ભસ્મ ઉડી હોય વિભૂતિ, એ બધી ભેગી કરવામાં આવે છે. અને બધી વિભૂતિ ભસ્મ ભેગી કરીને એક પાત્રમાં રાખવામાં આવે છે. અને ત્યાંના પૂજારીઓ પુરોહિતો હોય એ બધે થોડી થોડી ભસ્મ વહેંચી લે અને સૌને થોડી થોડી ભસ્મ આપવામાં આવે. અને એ ભસ્મ પૂજારી પુરોહિતો દ્વારા મહાદેવના ભક્તોને એ ભસ્મ આપવામાં આવે છે. અને એ ભસ્મની બિંદી થાય છે. પણ કરુણા એ છે કે લોકો એવું સમજે છે કે ભગવાન મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડે છે. કેટલી જૂઠી વાત છે. ત્યાંના મહંત અમારા વિદિતગીરીજી મહારાજ છે. મહાકાલેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગના મહંત વિદિતગીરીજી મહારાજ છે. નાની ઉંમરના છે પણ બહુ ભણેલા છે, બહુ જ્ઞાની છે. ધર્મક્ષેત્રમાં જે માણસો હોય તેને ભણવું જોઈએ. ભણ્યા વગરનો માણસ ધર્મક્ષેત્રની અંદર અનર્થ ઊભો કરી શકે છે. કોઠાઉજ હોવી જરૂરી છે પણ ભણવું જરૂરી છે. આચાર્યોના ચરણોમાં બેસીને જે વિદ્વાન આચાર્યો પ્રકાંડ પંડિતો હોય તેના સાનિધ્યમાં બેસી અને થોડું ભણવું જોઈએ. જે ધર્મક્ષેત્રમાં જોડાયેલા છે, પછી શિવાલીનો પૂજારી કેમ ન હોય, જે રામજી મંદિરનો પૂજારી કે કૃષ્ણ મંદિરના પૂજારી કોઈ પણ હોય, આ બધા આપણા બ્રાહ્મણો મોટા મોટા યજ્ઞો કરાવે, મોટી મોટી પૂજા કરાવે, તો બ્રાહ્મણો ભણેલા હોય છે. એ પાઠશાળામાં રહેતા હોય ને ક્યારેક પાઠશાળાની મુલાકાત પણ લેવી જોઈએ. જેમાં વિપ્રકુમારો કઈ રીતે ભણે છે, કઈ રીતે મહેનત કરે છે, કેટલા વાગે વહેલા ઉઠે છે, કઈ રીતે તેની સુવાની ક્રિયા છે, કઈ રીતે સંધ્યા ક્રિયા છે, કેવી રીતે નાય છે, કેવી રીતે તેની રહેણી કેણી, તેનો વ્યવહાર કઈ રીતનો છે, આ પાઠશાળામાં છે. તેથી અમારા બ્રાહ્મણો ધર્મની રક્ષા માટે, શાસ્ત્રોની રક્ષા માટે, વેદ પુરાણની કર્મકાંડ પૂજાપાઠની રક્ષા માટે પોતાના બાળકોને પાઠશાળામાં ભણવા મોકલે છે. પાઠશાળામાં શા માટે? સંસ્કાર સાથે વિદ્યા, વિનય સાથે વિદ્યા એ પાઠશાળામાંથી મળે. વિનય સાથે વિદ્યા એ પાઠશાળામાંથી મળે છે. ભલે તમે આપણા બાળકોને, આપણે બ્રાહ્મણ ન હોય જન્મથી, તો આપણા બાળકોને આપણે પાઠશાળામાં ન મોકલીએ વિનય સાથે વિદ્યામાં, પણ કમસે કમ આપણા સંઘની જે શાળાઓ છે એમાં તો બાળકોને ભણવા મોકલો. એ ખબર નથી આપણને તો, એ પણ ખબર નથી સંઘની શાળાઓ ક્યાં ક્યાં ચાલે છે, એ પણ આપણને ખબર નથી.
જેને સનાતનને હિન્દુ ધર્મ સાથે કાંઈ લેવા દેવા નથી, એ સ્કૂલોમાં આપણા બાળકોને ભણવા મોકલીએ છીએ. જે કોણ ચલાવે છે? પોતાના બાળકને મીડિયમ ઇંગ્લિશ ભણાવવા માટે કેવી કેવી સ્કૂલોમાં આપણે ભણાવીએ છીએ. જ્યાં બ્રહ્માનો નિષેધ, જ્યાં વિષ્ણુનો નિષેધ છે, જ્યાંથી આપણા ધર્મનું કોઈ જ્ઞાન નથી મળતું, એવી સ્કૂલોમાં. આમ તો મારાથી બહુ ન કહેવાય, પણ મારી સાથે અબતકવાળા છે એટલે વાંધો નથી મને બોલવાનો. આપણો સંઘ છે RSS, એ ઘણી બધી સ્કૂલો ચલાવે છે, નિશાળ ચલાવે છે. અમારે કમાભાઈને તેના પર તે પૂરી જ નજર હોય છે, એને બધી જાણકારી હોય છે. આપણા બાળકોને સંઘમાં ભણવા મોકલો. સંઘની શાળાઓ, સંઘનો વિદ્યાર્થી રાષ્ટ્રભક્તિ, દેશભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ, તેની અંદર એના પાઠ ભણાવવામાં આવે છે. દેશ માટે નોચાર થવું, દેશ માટે સમર્પિત થવું, તેની વાતો એ સંઘની શાળામાં શીખવવામાં આવે છે. પણ ખબર જ નથી આપણને. તો મારું બાળક મીડિયમ ઇંગ્લિશમાં ભણે છે. કેટલા ગુરુકુળો ચાલે છે, એમાં આપણા બાળકોને આપણે ભણાવીએ. મહાકાલેશ્વર મહાદેવને ભસ્મ શમશાનની નહીં, શિવાગ્નિ જનિત ભસ્મ ચડે છે. ક્યારે મહાકાલેશ્વર દર્શન કરવા જાઓ તમે, અને જો ભસ્મ પ્રસાદમાં મળે, એ પૂજારીઓ પુરોહિતો ભસ્મ આપે, તો ભસ્મ એ શમશાનની ભસ્મ નથી, એ શિવાગ્નિ જનિત ભસ્મ છે. પણ લોકોના મગજમાં એવું છે કે શમશાનની ભસ્મ લોકો બહાર જઈને ફેંકી દે. નહીં, કભી નહીં. મને પણ એવું હતું કે મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ ચડાવે છે, પણ રાતના 11:30-12 વાગ્યાની જે અંતિમ પૂજા શંકર ભગવાન મહાકાલેશ્વરની થાય, તેની અંદર 5 બ્રાહ્મણો જ હોય છે, અન્ય કોઈને પ્રવેશ નથી હોતો. પણ મને પ્રવેશ મળ્યો હતો, મંજૂરી મળી હતી કે ભાઈ અમને એકને રહેવા દો. અને રાતના 11:30-12ની અંતિમ પૂજા, ત્યાર પછી કપાટ બંધ થાય. એ સમયે અમારે રમણ પૂજારીજી, રમણ ગુરુજી, મહેશ ગુરુજી, જે પ્રધાન જે મહાકાલેશ્વરના પૂજારીઓ છે, 5 બ્રાહ્મણો અંદર હોય. અત્યારે ટેલિવિઝનમાં ચિત્રો જોવો છો, અંદર કોઈ ન હોય, આ બ્રાહ્મણો સિવાય કોઈ નહીં. આખું મંદિર સિક્યુરિટીને સોંપી દેવામાં આવે છે, અંદર કોઈ માણસ, કોઈ જન નહીં. અને ત્યારે મને અવસર મળ્યો હતો, એ બ્રાહ્મણોએ મને કહ્યું હતું કે લોકોના મનમાં વહેમ એવો છે કે અમે મહાકાલેશ્વરને શમશાનની ભસ્મ ચડાવીએ છીએ, પણ મહાકાલેશ્વરને કોઈ દિવસ શમશાનની ભસ્મ ચડી નથી, અત્યારે પણ ચડાવતા નથી. મહાકાલેશ્વર પરિસરમાં એક ભસ્મ નિર્માણ કરવાનું સ્થાન છે. વિદ્વાન બ્રાહ્મણો આયુર્વેદિક ઔષધિ માધ્યમથી, પવિત્ર વૃક્ષોના કાષ્ઠથી ભગવાન શિવજીના પ્રધાન 5 મંત્રો બોલીને અને વિધિવત શિવાગ્નિ જનિત ભસ્મ નિર્માણ કરે છે. અને શિવાગ્નિ જનિત ભસ્મ ભગવાન મહાદેવ મહાકાલેશ્વરને ચડાવવામાં આવે છે. ત્યારે મને પણ ખબર પડી કે અરે આ તો સમાજમાં કેટલી ગલત ફહેમી, કેટલી વાત ફેલ ગઈ, કેટલી ફેલાયેલી વાત છે કે મહાકાલેશ્વરને શમશાનની ભસ્મ ચડે છે. ખરેખર મહાકાલેશ્વર મહાદેવને શમશાનની ભસ્મ પહેલાં પણ કોઈ નથી ચડાવીને, અત્યારે પણ ચડતી નથી. અને ક્યારેય મહાકાલેશ્વરમાં ભસ્મ મળે તો ભાલમાં ધારણ કરો. હું એ કથામાં આવું એ પહેલાં અત્યારે જે મહાકાલેશ્વરને ભસ્મ ચડે છે ને, તેની બિંદી કરીને આવું છું, રોજ માટે સાથે રાખું છું. એ મહાકાલેશ્વરની ભસ્મમાં અદ્ભુત શક્તિ છે. વેદોક્ત મંત્રો દ્વારા ભસ્મ નિર્માણ થાય છે. મહાકાલ સ્તુતિ છે, જય મહાકાલ, જય મહાકાલ, કાલનો પણ કાલ એ મહાકાલ. મહાકાલ નમોસ્તુતે, અષ્ટમૂર્તિ મહાકાલ, કાલ કાલ મહાકાલ, મહાકાલાય નમઃ, કાલ કાલ રૂપાય નમઃ, કાલ રૂપાય, વિઘ્ન હરાય નમઃ.
पशूनां पतये नमः जय महाकाल जय महाकाल जय महाकाल जय महाकाल नमोस्तुते મહાદેવની પૂજા ભસ્મથી થાય, જે વૈરાગ્યને પ્રગટ કરનારી છે. તેથી કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર શોભિત લિંગમ. અલગ અલગ પૂજાનો અલગ અલગ મહિમા છે. લિંગાષ્ટક એટલે ભગવાન મહાદેવની વિવિધ પ્રકારની પૂજાની વંદના છે. આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજનો પ્રસાદ છે. કુમકુમ ચંદન લેપિત લિંગમ પંકજહાર સુશોભિત લિંગમ સંચિત પાપ विनाशन जन्म जन्मांतर के पापों में से मुक्त करने वाला भगवान शंकर, भगवान महादेव. एक जन संचित पाप, एक जन्म नहीं अनेक जन्मना पापो સંગ્રહીને બેઠા છે. જન્મ જન્માંતરના પાપોમાંથી મુક્ત કરનારા ભગવાન મહાદેવ છે. સંચિત પાપ, પાપનો ખજાનો પડ્યો છે.
ખબર નહીં ક્યારે ક્યારે ક્યાં પાપનો વારો આવે ને કયો દંડ ભોગવવો પડે છે. તો મહાદેવની જે ભક્તિ કરે, મહાદેવની પૂજા કરે, મહાદેવનું અર્ચન કરે છે, એ મનુષ્ય જીવનના દરેક પાપોમાંથી મુક્ત થાય છે. અરે શિવ મહાપણ ગ્રંથમાં સ્વયં બ્રહ્માજીએ કહ્યું કે નારદ, શિવજીના એક નામમાં એટલું સામર્થ્ય છે, એક નામથી જેટલા પાપો બળીને ભસ્મ થાય છે એટલા પાપ મનુષ્ય કરવા માટે સમર્થ પણ નથી. એક નામમાં એટલું સામર્થ્ય ભગવાન મહાદેવ એ શિવ છે. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘરમાં વનમાં શમશાનમાં પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ, ભજ સાંબ સદાશિવ. શાંતિ આપનારો, સુમતિ આપનારો ભગવાન શંકર છે, ભગવાન મહાદેવ છે. સંચિતવા જન્મ જન્માંતરના પાપો. દુનિયા આખી પ્રવચનો કહે છે કર્મના ફળ તો ભોગવવા જ પડે, કર્મના બંધનમાંથી કોઈ છોડાવી ન શકે. દરેક પ્રવચનકારો કહે ભાઈ કર્મનું તો બંધન ભોગવવું જ પડે, કર્મના બંધનમાંથી કોઈ મુક્ત ન કરશે, કર્મના કરેલા તો ભોગવવા જ પડે. પણ દુનિયામાં એક એવા મહાદેવ છે, કર્મના બંધનોમાંથી મહાદેવ મુક્ત કરી શકે છે. જન્મ જન્માંતરના કર્મના બંધન, જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધન હે. કર્મના બંધનમાંથી શંકર છોડાવી શકે છે. એક સપન શાસ્ત્ર છે, એક સપનોની દુનિયા છે. ક્યારે કોઈ દુઃખદ સપના આવે મહાદેવના ભક્તને, દુઃખરૂપ સપના આવે, રડી પડીએ, કંપી ઉઠીએ, ધ્રુજી જઈએ. ક્યારે નિંદ્રામાં દુઃખરૂપ સપના આવે મહાદેવનો ભક્ત, તો દુઃખરૂપ સપનાથી ગભરાવું નહીં. જે દુઃખ આપણને જાગૃત અવસ્થામાં મળવાનું હતું એ મહાદેવજી આપણા સપનની અંદર દુઃખ આપી આપણા કર્મના બંધનોમાંથી ભગવાન શંકર આપણને મુક્ત કરે છે. એક સપન શાસ્ત્ર છે. સપનામાં કેવી કેવી વસ્તુ આવે તો જીવનમાં કેવી ઘટના બને છે. સપન એક સૃષ્ટિ છે, સપન એક શાસ્ત્ર પણ છે, એક માલા શાસ્ત્ર છે. જે જે ધર્મક્ષેત્રોમાં સંકળાયેલા હોય તેમને ભણવું જોઈએ, તેમને વાંચન કરવું જોઈએ, અલગ અલગ ધર્મગ્રંથોનું વાંચન કરવું જોઈએ, આચાર્યોની સાથે રહી તેની પાસે શીખવું જોઈએ. વિદ્વાનો સાથે વિવાદ ન કરાય, વિદ્વાનો સાથે સંવાદ કરાય છે. વિદ્વાનો પાસેથી શીખવું જોઈએ. જે જે ધર્મક્ષેત્રમાં રહેલા માણસો છે, કોઈ પણ ક્ષેત્ર એ ટુ ઝેડ, દરેકે ભણવું જોઈએ, દરેકે શીખવું જોઈએ. અરે મહાદેવનો ભક્ત હૃદયથી જે મહાદેવ સાથે જોડાય, પ્રયોગથી નહીં. આજે લોકો શંકર ભગવાન સાથે પ્રયોગથી જોડાય છે. આ પ્રયોગ કરવાથી તેને આવું ફળ મળશે, આ પ્રયોગ કરવાથી આવું ફળ મળશે. પ્રયોગ કરનારા માણસો માટે નથી, શંકરજી સાથે હૃદયથી જેને યોગ કર્યો છે એના માટેની વાત છે. જે હૃદયથી મહાદેવ સાથે જોડાયેલા છે ને, એની ઉંમર ભલે વધી જાય પણ જેના જીવનમાં વૃદ્ધાવસ્થા ન આવે, એનું શરીર જર્જરિત ન થાય. જન્મ મૃત્યુ જરા, જરા શબ્દનો અર્થ શું થાય? જર્જરિત થઈ જવું, ખખડી જવું. જેટલા જેટલા મહાદેવનો ભક્ત હોય તેનું શરીર ભલે વૃદ્ધાવસ્થાથી ઘેરાયેલું પણ જર્જરિત ન હોય. ભલે શરીરથી જર્જરિત હોય પણ માનસિક રીતે તો જર્જરિત ન જ હોય, પરિપક્વ હોય. એ મહાદેવની ભક્તિમાં અદ્ભુત શક્તિ રહેલી છે. તેથી બહુ હૃદયથી કહું, બહુ દિલથી કહું છું, ભલે તમે કોઈ પણ સંપ્રદાયમાં હોય, કોઈ પણ વિચારધારા સાથે જોડાયેલા હોય, દરેક સંપ્રદાયો શ્રેષ્ઠ છે, દરેક વિચારધારા શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાયનો આચાર્યો શ્રેષ્ઠ છે, દરેક સંપ્રદાય પરંપરા શ્રેષ્ઠ છે. પણ જો જીવાત્માનું કલ્યાણ કરવું હોય તો મહાદેવ વગર તમારું કોઈ કલ્યાણ નહીં કરી શકે. શંકર જ કલ્યાણ કરી શકે, મહાદેવ જ આપણું સુખ કરી શકે. તેથી વિશ્વના દેવતાઓ મહાદેવના ચરણોમાં રહે છે. વિશ્વના દેવતાઓ નિરંતર શિવનું આરાધન કરે છે. દરેક ઋષિમુનિઓ ભગવાન મહાદેવનું આરાધન કરે છે. અરે રામ પણ નિરંતર મહાદેવની ઉપાસના કરે, દ્વારકાધીશ કૃષ્ણ પણ મહાદેવની ઉપાસના કરે છે, રાવણ પણ ભગવાન મહાદેવની ઉપાસના કરે છે. ભસ્માસુર શિવજીના ચરણોમાં ગયો, કઈ પણ રીતે તેનું મંગલ ને કલ્યાણ થયું. તારકાસુરનું મંગલ થયું, ગજાસુરનું મંગલ થયું છે, વિદ્યુમાની કમલાક્ષ તારકાક્ષનું મંગલ થયું છે, બાણાસુરનું કલ્યાણ થયું છે. સુર અસુરનું સૌનું કલ્યાણ કરનારા ભગવાન શંકર છે. તેથી ભગવાન શિવના ભજનમાં રત રહેવું. राम भी शिव के, रावण भी शिव का, राम भी शिव के, रावण भी शिव का, बाणासुर भी शिव का,
भस्मासुर भी शिव का, जीवन उसका मरण भी उसका, जीवन उसका मरण भी उसका। तांडव है और ध्यान भी वो है अज्ञानी का, ज्ञान भी वो है। आज भी शिव है, कल भी शिव है, आज भी शिव है, कल भी शिव है। आदि अनादि महाकाल शिव है, आदि अनादि महाकाल शिव है। शिवाकान्त शम्भो शशाङ्कर्मूले महिषानशूले ओ जटाजूटधारी त्वमेको जगद्व्यापको ईश्वरूप
દેવ મુનિ પરવાર્ચિત લિંગમ. મૂળ ભગવાન મહાદેવ છે. શિવ મહાપુરાણ ગ્રંથમાં એક સુંદર શ્લોક છે. બ્રહ્માજીએ નારદને કહેલું કે નારદ સાંભળો, વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા આપનાથી ન થઈ શકે, એક શિવનું પૂજન તમે કરી લો નારદ, એટલે વિશ્વના દરેક દેવી દેવતાઓની પૂજા એ શિવ પૂજાની અંદર સમાયેલી છે. પણ વિશ્વના કોઈ પણ દેવી દેવતાઓની પૂજા આપ કરતા રહો, તેની અંદર શિવ પૂજા સમાયેલી નથી નારદજી. પરંતુ ભગવાન મહાદેવની પૂજાની અંદર નારદ વિશ્વના દરેક દેવી દેવતા, ગ્રહો, નક્ષત્રો, તીર્થો સૌની પૂજા એક ભગવાન મહાદેવની પૂજામાં સમાયેલી છે. નારદ કઈ રીતે? જેવી રીતે વૃક્ષના મૂળની અંદર જળનું સિંચન કરો, મૂળ વડે, થડ વડે, ડાળી વડે પર્ણને પાન મળે છે. હે નારદ, કોઈ ડાળીને પાણી પાવામાં આવે તો મૂળને પાણી નથી મળતું. અને કોઈ વ્યક્તિ વૃક્ષની કોઈ ડાળીને પાણી પાતો રહે તો મૂળને પાણી ન મળે. પણ મૂળની અંદર જો પાણી અર્પણ કરવામાં આવે તો મૂળ વડે દરેક ડાળીઓને, દરેક પર્ણને એ જલ મળે. તો નારદ, શિવ કોણ છે? શિવ આપણા સૌનું મૂળ છે. જે મનુષ્ય શિવાર્ચન કરે છે તેને વિશ્વના દરેક દેવી દેવતા, ગ્રહો, નક્ષત્રો, તીર્થો તેની પૂજાનું ફળ મળે છે. સ્વયં બ્રહ્માજી કહે છે, નારદ, જે કોઈ ભગવાન મહાદેવનું અર્ચન કરે છે તેના પિતૃ તૃપ્ત રહે છે, તેના પિતૃ અતૃપ્ત ન રહે. અતૃપ્ત પિતૃ, અતૃપ્ત ગ્રહો કોને? જે મહાદેવની પૂજાથી વંચિત રહેલો છે. જે ભગવાન મહાદેવની પૂજા કરે, મહાદેવનું અર્ચન કરે, મહાદેવનું દર્શન કરે, મહાદેવનું સ્મરણ કરે છે, તેનાથી ગ્રહો અનુકૂળ રહે છે, તેનાથી પિતૃ પ્રસન્ન રહે છે, પિતૃ ઘરમાં દરેક વસ્તુની તૃપ્તિ કરે છે. તેથી મહાદેવનું અર્ચન, મહાદેવનું પૂજન, મહાદેવનું દર્શન. બ્રહ્મા નારદને કહે છે, જેવી રીતે વૃક્ષના મૂળમાં જલ અર્પણ કરીને મૂળ વડે દરેક પર્ણને જલ મળે છે, તેવી રીતે શિવ આપણા સૌનું મૂળ છે. શિવાર્ચન કરવાથી દેવતાઓનું અર્ચન એ સંપૂર્ણ બને છે. તેથી બ્રહ્મા સ્વયં બોલ્યા છે, શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય શાખા પુષ્યન્તિ વૃક્ષસ્ય. શાખાને પુલકિત રાખવું હોય તો વૃક્ષ મૂલસ્ય સેચના, તેના મૂળમાં જલ અર્પણ કરો. તદવદસ્ય. બસ એ જ રીતે શિવનું અર્ચન કરવાથી દેવતાઓનું અર્ચન સંપન્ન બને છે. આ બ્રહ્માજીના બ્રહ્મ વાક્ય છે. તદવદસ્ય પૂર્ણ વિશ્વ જેમનું અંગ છે. અને કોઈ પણ દેવતા ગમે એટલા સામર્થ્યવાન હોય તો કોઈ દેવતાને વિશ્વનાથ ના કહેવાય. વિશ્વનાથ તો મહાદેવને જ કહેવાય છે. વિશ્વપતિ, વિશ્વ સર્જક, વિશ્વ પોષક, વિશ્વ પ્રારંભ, વિશ્વ મધ્યક, વિશ્વ અનંત ભગવાન શિવ છે. તેથી તદવદસ્ય વપુર્વિશ્વં પુષ્યન્તે ચ શિવા